મારી બારીનો સમય થઈ ગયો છે તો લાવ હું મારી બારી ભરું નહીં બાબરા નહીં જાનો હું આજ ખાઉં અને જો એનું મૂળ ન છોકરું ને તો અમારામાં મર્યાદા તો હું થાકી ગયો છે અને પેટમાં ભૂખ પણ આવી લાગી તો અહીંયા તો કઈ છે નહીં તો લાવ હું શિકારે જાઉં અને મારા પેટનું ભરું છું
શમશાનમાં જઈ થોડું શેકી અને પછી મારું પેટ ભરો. રાતનો સમય છે, કોઈને જમાયા વગર હું જમતો નથી. તો લાય હાથ ફાડો. જો કોઈ પશુ પંખી કોઈ જાનવર સાંભળતું હશે તો એ મને જવાબ દેશે. તો થોડું એને ખબર આવી પછી હું મારું પેટ ભરું. અરે છે તો અહીંયા, અરે મને કોઈ જમવાનું આપો. હા જંગલમાં કોઈ એવો અવાજ આવે છે કે મને જમવાનું આપો. તો લાવ એને જમવાનું આપો. અરે હજી હું ભૂખી છું, હજી મને જમવાનું આપો. મારા પેટમાં શાંતિ નથી થતી. ખોરાક તો બહુ સારો છે પણ મારા પેટમાં હજુ શાંતિ નથી થતી. જે હોય તે હજી મને જમવાનું આપો. અરે હજી હું ભૂખી છું, હજી મને જમવાનું આપો. મારા પેટમાં શાંતિ નથી થતી. વાહ વાહ પ્રભુ વાહ. મારો અનાજ હું શિકાર કરીને આવ્યો હતો. મારે એવું કે થોડું એને ખવડાવું પણ હતું એ બધું ખાઈ ગયા. હવે મારી પાસે કાંઈ નથી. જો એના પેટમાં ભૂખ હોય અને જો હું એને ન દઉં તો અમારો શરીર તારો ધર્મ લાગે. મારી પાસે જેવા કાંઈ નથી. મારું મસ્તક કાપી અને મારા શરીરને એને ખવડાવું. અરે રહેવા દે, માગી લો, હડતાલ દે. હું તમારા ઉપર પ્રસન્ન થઈ છું. હું આદ્યાશક્તિ છું. હા આદ્યાશક્તિ. પ્રસન્ન થયા હોય તો મને હાથો હાથ વચન આપો. માગી લો, હડતાલ દે. હું તમને વચન આપું છું. જે માનશો તે એવું આજ તમને આપીશ. કેમ શક્તિ? જો વરદાન દીધું હોય તો મારી સાથે 4 મંગળ વર્તાવો અને મારી સાથે રહ્યો. અરે હલપાડ દે, એ પણ મને મંજૂર છે પણ મારી એક શરત છે. બોલો. હડપાલ દે, જે કોઈ નિર્ણય લેશે એ શક્તિને પૂછ્યા વગર નહીં લે. ભલે, હું જે નિર્ણય લઈશ પેલા તમને પૂછીશ અને પછી હું મારો નિર્ણય લઈશ. આજે આટલા બધા ચિંતામાં કેમ જણાવશો? નહીં સમજે. અમારે શેની ચિંતા હોય? શેની ચિંતા છે? કેમ શક્તિ? રોજ હાથ ભરે અને કરણ હેલા એની દરવાજે હું ફોરી ભરવા જાઉં છું. એક બાબરા નામનો ભૂત છે. 12 વાગે આવે છે અને વહેલા 4 વાગે જાય છે. આખી રાત લડી અને હું થાકી જાઉં છું. મને એની ચિંતા છે. એનો મને કોઈ ઉપાય હોય તો કહો. અરે આટલી વાતમાં ચિંતા કરવાની શું જરૂર? હડપાલ દે, હું તમને એવી શક્તિ આપું છું જેના લીધે તમે બાબરાની ચોટી લઈ લીજો અને બાબરો જેમ તમે ધારશો એમ કરશે. એમ? હાલો શક્તિ, મારે ફોરી ભરવાનો સમય થઈ ગયો છે. તો ચાલો હું રાજ દરબારના હુકમના દરવાજે રાજી ખુશીથી જાઓ. સમય થઈ ગયો છે તો હું સોંકી કરું.
મને અંદર રજવાડાની અંદર જવા નથી દેતો. મારે છાળ આવે ને હરાઈને અંદર ખેલું જવું છે. જ્યાં સુધી હડતાલ દે જીવતો હશે અને ફોડિયામાં પ્રાણ હશે ત્યાં સુધી તને નહીં જવા દો. નહીં હડતાલ દે, મને મારી બેનનું વેર લેવા દે. નહીં હું જયારે એનો હોય ને ત્યારે તું તારી બેનનું વેર લઈ લેજે. તો અચ્છા છોટી આપી દે. નહીં બાબરા નહીં. મારી શક્તિ ઘટી ગઈ છે માટે મારી છોટી આપી દો. હું કહું એમ કામ કરતો તું જેમ બસ કામ કરીશ. મારી છોટી મને પાછી આપી દે. નાચ હું થાકી રહ્યો છું. હવે મારાથી શક્તિ નથી માટે મને રજા આપો. કેમ બાબરા અત્યારે તું સારો જા. હું તને કાલ સવાર ઉઠશે કાલ રાત્રિના પોર થશે તો પાછો બોલાવીશ. ચાલો હરબાલ દે, હું જાઉં છું. કેમ બાબરા હું જયારે બોલાવું ત્યારે હાજર થશે. વાહ મહારાજ વાહ. એક બાબરાના હાથે મારું મોત કરાવવા મને કેવી શોખી આપી. મારી મુઠ્ઠીમાં કરી લીધો છે. અને જો મહારાજ તમારે જોવું હોય તો હું બાબરાને બોલાવું. આજ્ઞા. હા બાજુ
હું તને બોલાવું તારો વ્યવહાર છે જા વયો જા દાદા ન બોલાવતા વાહ મહારાજા વાહ તમે મને કહો છો કે માગો હોય માગી લે હે મહારાજ કાલ સવારની કથેરી ભરાય ત્યારે હું આવી અને મારે જે જોઈતું છે એ માગી લઈશ બોલો અરે ઘણા હવે તારે શું વાર હતો અરે હરપાલ દે તમને ખબર નહીં હોય હું એક એમના રાજના રજવાડાનો કેસો ગોર હતો માટે હું ખરણી ઉઘરાવાઈ ગયો અને પાછળથી મારી બેન ઉપર કુડી નજર કરી મારી બેનના પ્રાણ કાઢ્યા એને છતાંય પણ મને મારી નાખ્યો એના કારણે મારે બાબરો ભૂત બનવું પડ્યું એમ બાબરા જેમ તારે વેર છે એમ કરણ ઘેલા અને મારે પણ વેર છે તારી સાથે તારા હાથે મને મારવાનો કાયદો એને કર્યો હતો પણ બાબરા અત્યારે એને કાંઈ નથી કરવાનો સમય આવે ત્યારે એને જોઈ લેવાનું સમય તો હવે આવી ગયો છે મને મારા વેર લઈ લેવા દે પછી બાકી ઈ ચાલ બાબરા કેમ શક્તિ બોલો કરણ ઘેલા બાબરાને તો મેં મારા કબજા કરી લીધો પણ કરણ ઘેલાએ મને વચન દીધું છે કે જે વસ્તુ માગવું હોય તે માગી લો એટલા માટે હું આપને પૂછું છું કે શું વસ્તુ જોઈએ તમે કરણ ઘેલા પાસે જઈને એવું માંગી લો કે એક રાતની અંદર અમે જેટલા ગામના તોરણ બાંધવી એટલા ગામ તાંબાના પત્રે અમારા નામે લખી દે ભલે શક્તિ જેટલા ગામના તોરણ બાંધવી એટલા ગામ અમારા અને વધે બાકી એના હા અને તોરણ બાંધવામાં હું પણ સાથે રહીશ ભલે એમાં દારૂ નથી પીતા હો અરે
જી આઠમા પછી જેટલા ગામના તોરણ અમે બાંધવી જ્યાં સુધી જી ન ઉગે ત્યાં સુધી ગામના તોરણ બાંધવી એટલા ગામ અમારા બરાબર છે હરપાલને જોતે સમજ્યા તાણી તે ઉગે ત્યાં સુધી તું કેટલા ગામડામાં બાંધીશ હરપાલને 2-5 પછી ગામડા બાંધીશ હરપાલને આ ત્રણ ખરા વર્ષે 300 ગામ છે એક હા બધા તું માગી લે તે તૈયાર છે ભલે મહારાજ આજથી અંત થાય પછી અમે ગામડે ગામડે તોરણ બાંધશું બરાબર છે હરપાલને તો જાઓ ગામડે ગામડે તોરણ બાંધો હે બધાજી હરપાલને કેટલાક તોરણ બાંધશે આપણે થઈને કરશું બરાબર છે ગામડે હાલો હે બાબરા હે હરપાલને હા બાબરા વહેતો સમય આવી ગયો છે સમય આવી એમની ગયો. વસૂલાત કરવા કરણ ભેળા પાસે એવું વસ્તુ માંગ્યું છે કેવું વસ્તુ? એટલા ગામના તોરણ બાંધ્યું એટલા ગામ અમારા કેમ બાબરા તારી ભૂતાઓ ભેગી કર અને ગામડે ગામડે તોરણ બાંધવાનું ચાલુ કરો શરૂઆત કરજો જેટલા ગામના તોરણ બાંધી એટલા આપણા બેના બરોબર છે ને જય શક્તિ માત કી જય જય શક્તિ માત કી જય જય શક્તિ માત કી જય કેમ હરપાલને બોલ બાબરા 2299 ગામના તોરણ બાંધી દીધા છે અને દીકરીયા ગામે દી ઉગ્યો છે હવે માટે આજ તો હવે આપણું વચન પૂરું થાય છે ભલે બાબરા દીકરીયા